ફાઇનલી દોસ્તો આજે કંઈક નવા અંદાજમાં આપણે વિડીયો લઈને આવી ગયા છીએ અને આપણે સહી ધરીએ તો અહીંયા આવવાના છે એક ભાવનગરના રાજા. તો આપણે આ વિડીયોમાં બને રહેવાનું છે અને આ ખાસ જોવાની મજા આવે એવું છે. તો થોડુંક આપણે આગળ ઉતારી લીધું છે અને અહીંયા આગળ આપણે અહીંયા પહોંચવાના છે પાછા. તો વિડીયો જોવો આખો, જોવાની મજા આવશે. ગોહિલ આપણે આંગણે વધાર્યા છે. તેમનું ખૂબ ખૂબ હૃદયથી અવસાર સમસ્ત ગામ વતી શાબ્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે આપણા માનનીય કલેક્ટર સાહેબ પણ વધાર્યા છે. તેમજ અહીંયા બિરાજમાન તમામ વડીલો, નારી શક્તિ અને મારા યુવાન ભાઈઓ, આપ સૌને મારા હર હર મહાદેવ, જય મહાદેવ. સીધા જવાના છે બથેશ્વર મહાદેવે દર્શને. તો આપણા ગામમાં પહેલી વાર જ આવ્યા છે. તો જુઓ, આ ડીજે આવી ગયું છે અને પાછળ ભાવનગરના રાજા હિલાવે છે. હવે આપણે નજીક જોઈએ, અહીંથી આગળ આવવાના છે. તો મિત્રો અહીંયા તો કાંઈ દેખાયું નથી, કેમ કે આવી ગયેલા છે. પણ હવે આમાં પબ્લિક જાદુ છે ને કે હવે સીધું આવે એવું નહીં. પણ આમાં જોઈ છીએ પાસે આપણે કે કેટલું માણસ છે. તો આપણે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. તો અહીંયા ગાડી પડી છે અને ના જઈએ, પણ હવે કેટલી ટ્રાફિક છે. મંદિરે દર્શન શું કરે જઈએ છીએ. દરિયાની કાંઠે પાણી આવી ગયેલા છે અને અહીંયા બથેશ્વર મહાદેવનું મંદિર આવી ગયેલા છે. ટ્રાફિક બહુ છે એટલે દેખાતું નથી પૂરું, પણ નીકળશે અત્યારે આપણે જોવું. તો આ દરિયો અહીંયા છે. તો મિત્રો દરિયાની કાંઠે જાય છે.
થઈ ગયા છે, જવાની તૈયારીમાં છે અને ગાડીની વિદાય દેવાની તૈયારી છે. તો આપણે ભદ્રેશ્વર મહાદેવ છીએ અને આમાં એટલી પબ્લિક છે. આ છે ગાડી, જવાની તૈયારી છે. જય માતાજી, જય માતાજી. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને વિડીયો જોવાની મજા આવશે. દરિયાની કાંઠે છે આ બતેશ્વર મહાદેવનું મંદિર, ગામ કલસાર. દર્શન કરવા આવો તો આવજો. તો આપણે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ છીએ અને લાઈક શેર કરજો.